ગુડ મોર્નિંગના બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવાર એટલી સરસ મજાની થઈ ગઈ છે અને આજે છે ને સેટરડે હોય ને તો ટ્રેન એટલી બધી ખાલી હોય અને આ જ ટ્રેન વીકડેઝમાં તમે જાઓ ને મોર્નિંગમાં જે ઓફિસ વર્ક ટાઈમ હોય એમાં 9 to 10 કે 8 to 10 ઇન બિટવીન બહુ જ ટ્રેન હોય, બહુ જ. ઇવન અર્લી મોર્નિંગ એટલું જ ટ્રાફિક હોય. મને લાગે 7 o'clockથી ટ્રેન ફૂલ જ થવા લાગે. આજે જો આખી ટ્રેન મેટ્રોપોલિટન લાઈન છે. સવારમાં છે મારી જોડે દાવ થઈ ગયો છે. પેડિંગ્ટન સ્ટેશન મને આવવું પડ્યું છે અહીંયા. નોર્મલી મારો આ રૂટ ના હોય, હું છે ને વોક કરીને જાઉં, પણ આજે મેં કીધું વીકેન્ડ છે ને વોક નથી કરવું, ડાયરેક્ટ ટ્રેન લઉં. તો બન્યું એવું કે ટ્રેન છે ને વીકેન્ડમાં અમુક જગ્યાએથી બંધ હોય, તો મારે આજે મોટો દાવ થઈ ગયો સવારમાં. ચાલો એનીવે હવે જે પેડિંગ્ટન સ્ટેશન છે ને એરપોર્ટ જેવું છે, મસ્ત. હવે મને છે ને બસ લેવાની છે અહીંયાથી, પબ્લિક તો છે અત્યારમાં. જો અહીંયા એક્ઝિટ થઈ એટલે મસ્ત છે બહાર તો. અહીંયા સામે કેટલું સરસ છે મૂકેલું, એલિફન્ટ છે. ત્યારે તો જો મસ્ત તડકો નીકળ્યો છે, ઠંડો પવન તો છે ઓબ્વિયસલી થોડો. અને માર્કેટ સુધી પહોંચવા આવી છું. એટલે બધું બસ ને અલગ અલગ જગ્યાએથી મને આવવું પડ્યું, બટ ઇટ્સ ઓકે, ઓન ટાઈમે પહોંચી જઈશ. હવે આજે મંદિર જવાનું ને એનું કંઈક મારે કરવું પડશે કે શું કરીશ. જો અહીંયા માર્કેટ અત્યારમાં બિઝી થઈ ગયું છે. થેન્ક યુ. આજે છે ને હું બીજી બાજુનું તમને આખું માર્કેટ બતાવીશ, કારણ કે બહુ ટાઈમ પછી નોટિંગ હિલ સાઈડથી મને જવું પડશે. આજે આ બાજુની મારી ટ્રેન બંધ છે ને. સવારમાં તો હું ફરીને આવી ગઈ હતી, પણ અત્યારે બસ ને એવું બધું લેવા જઈશ ને તો હું મંદિરે પહોંચી નહીં શકું. મને આમ પણ એવું જ હતું કે આજે હું મંદિર નહીં જઈ શકું, કારણ કે હું બિઝી પણ હતી અને પછી પાછું ટ્રેન પણ નથી ચાલતી. તો મેં કીધું આજે મને નહીં જવાય. પણ લકીલી મારી જે લાસ્ટ ટાઈમ હતી ને એ થોડી વહેલી આવી ગઈ, એટલે ઓન ટાઈમ હું નીકળી શકી. ચાલો જો અત્યારે પણ માર્કેટ તો છે સરસ મજાનું બિઝી. અને અહીંયા જો આ શુગર કેન શેરડીનો રસના છોતરા કેટલા નીકાળેલા છે. રોજે હું જે જાઉં છું એની અપોઝિટ સાઈડમાંથી હું આજે જાઉં છું. બીજી ટ્રેન લેવાની છે એટલે. જો આ સાઈડ સરસ માર્કેટ ભરાય છે. અહીંયા તો જો હજી મને લાગે ક્રિસમસ પૂરું જ નહીં થયું, લાઇટિંગ ને બધું. અહીંયા જો અમુક વસ્તુ બહુ જ મસ્ત હોય છે, એન્ટિક બધું. રીંગ બધી, વાવ. કેટલી બધી મસ્ત મસાજો. બ્રેસલેટ બહુ ફાઇન છે બધા. લોકોની લાઈટ પેલી છે ને એટલે આવું થાય છે. આ બાજુ છે ને વધારે બધું જ્વેલરી ને એ બધું છે. અધર સાઈડ હું જાઉં ને ત્યાં કપડાં હોય ને પછી બધું એન્ટી પેલું ઘરની બધી વસ્તુઓ હોય. ભાઈ મને નીકળવા દો જલ્દી, હું લેટ થાઉં છું. જ્યાં કાશ્મીરી જે આવે છે ને સોલ એ છે બધું.
માર્કેટ બહુ જ એટલે બહુ જ મોટું છે. પેલા કેટલું બધું ખાસું મોટું છે. મને લાગે મોર દેન 500 ઉપર સ્ટોલ હશે આમાં. એટલું બધું છે. એક ખૂણેથી બીજે ખૂણે જવામાં તમને છે ને હાફ એન અવર કે ઉપર થઈ જાય. એટલું મોટું છે. એટલે કેટલી બધી શોપ્સ હોય એમાં. અહીંયા જે ટુરિસ્ટ આવે ને એ બધા અહીંયા બધી જગ્યાએ છે ને સ્ટ્રીટમાં ફોટા પડાવતા હોય. આ જો કેટલી સરસ શોપ છે ને નાના છોકરાઓના જો બધા. મસ્ત આઉટફિટ છે જો 50% મમ્મી 50% ડેડી 100% ક્યુટ. વાવ. સ્લોગન પણ નાઇસ નાઇસ છે પાછા આમાં બધા. આજે એકદમ કલરફુલ છે બધી જ વસ્તુ અહીંયા. આપણા ઇન્ડિયનને ચાલે ને એ રીતનું છે બધું. મસ્ત મસ્ત કલર આ લોકો બધા પહેરે અહીંયા. સેટરડે છે ને એટલે એકદમ લાઈવ છે અહીંયા. અહીંયા નવી ખુલ્લી લાગે છે તો શોપ અત્યારે. એટલી બધું અહીંયા છે ને જોવાનું. આખો દિવસ જતો રહે તો આપણું પૂરી ના થાય શોપ્સ બધી ફરવાની. એટલું બધું છે અહીંયા. હું તો અત્યારે વોક કરું છું ને એ જ લેતી જાઉં છું શૂટિંગ. કારણ કે અંદર જવાનો તો ટાઈમ છે નહીં. અંદર હું મંદિરે બધું પહોંચી નહીં શકું. જોઈને એમ થાય કે લઈ જ નહીં. જેટલી મસ્ત મસ્ત છે ને. છે ને પિઝા શોપ છે. એનું ડેકોરેશન જોઈએ કેટલું મસ્ત રીતે કરેલું છે. આ છે નોટિંગ હિલ. ઓકે ચલો હવે આપણે અંડરગ્રાઉન્ડમાં જઈશું આજે. કેટલી બધી ભીડ છે. સવારમાં આવે ને ત્યારે સ્ટેશન એકદમ એમ્પ્ટી હતું અમારા ઘર તરફનું. સેટરડેનું આજનું મારું નોર્મલ રૂટીન જે છે ને શાક લેવા આવી ગઈ છું પાછું. થોડોક ટાઈમ છે પેલું ફટાફટ લઈને પછી નીકળી જઈશું મંદિર જવા માટે. કારણ કે શાક છે ને લાસ્ટ વીકમાં અમે આવ્યા નહોતા મંદિરે. ઘરે કંઈ શાક છે નહીં. મેઇનલી તો છે ને લીલા ધાણા નથી. એ તો જોઈએ જ ખબર ને આપણને. કાંઈ પણ વસ્તુ બનાવે તો એના વગર મજા ના આવે. ચલો અમે જો મંદિર પહોંચી ગયા છીએ બધા. ઠંડી જેટલી છે ને ઠંડી જોરદાર છે. શિક્ષાપત્રી છે ને મહોત્સવ. જો આજનો પ્રસાદ અમારો બહુ મસ્ત મજાનું છે. શીરો છે, ચટણી છે, પછી આ ભજીયા છે, ક્રિસ્પી પૂરી, શાક છે એનું છે, ચણાનું છે અને છાશ. આજે શિક્ષાપત્રીની પૂજા કરવાનું છે ને. શિક્ષાપત્રી જયંતિ હતી એની તો જો આટલે આવી તો બધાને આપી દીધું છે. આજે જો શાક છે ને આજે કેટલા ટાઈમ પછી આ ભુટ્ટા લઈને આવી છું. રીંગણનો ઓળો બનાવું છું ને એટલે
દૂધી લાવી છું. ના બધા શાક બધા નથી. આ વખતે જો ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી જેઓને ખાવી દીધી એ લઈ આપી છે. અને આ મારી બનાનાની વેફર છે ને મને બહુ જ આ પહેલાં છે ને પેલા બોમ્બેથી મારા પપ્પા બહુ લાવતા જતા ને ત્યારે એટલે મને આ બહુ જ ગમે આવી વાળી. અને આ દેવા મેં લેવડાય તું બતાવો. હાઈડ એન્ડ સીક ડેડી કંઈક કેક તને જો પરેંગ છે ને અત્યારે હુવર લઈને બેસી ગયા છે. પરેંગ અત્યારે કેમ કરો છો? ન ગમે મન ન ગમે હુવર. હું તો આ ઉચકી જ ના શકું. હું નથી કરતી હુવર. હું કચરા આપણે પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલમાં કામ હોય ને એ હું કરું. કચરા પોતાને બધું પોતાય મને નીચે બેસીને વધારે ગમે. પરેંગ ઊભું મોક લઈ આવે છે એટલે હવે કરું છું ક્યારેક. નહીં પાછા એમ કે તને ફેસિલિટી આપું ને તો તું લેતી નથી અને પછી એમ કે તું થાકી ગઈ છે એટલે હું યુઝ કરું ક્યારેક ક્યારેક. પણ એવરી ડે તો નીચે બેસીને મને ગમે કરો. એ સારું, આપણા પેટ માટે સારું, એક્સરસાઇઝ પણ થાય. પણ ઓબ્વિયસલી બહુ મોટા ઘર હોય ને તો ના થાય. અમારે તો હવે ખબર ને નીચે એટલું બધું મોટું છે નહીં. હોલ છે, કિચન છે, ઉપરના 2 રૂમ એટલે એટલું કરીએ એમ. સન્ડે હોય ને કચરા પોતા બધું પ્રોપર જ આખા ઘરમાં ઉપરથી નીચે બધામાં થાય. વીકડેઝમાં પોતા ખાલી હોલ અને કિચનમાં જ થાય. ઉપરના બેડરૂમમાં એમાં ઓછું થાય. એવરીડે ઇન્ડિયાની જેમ તો ના થાય. પરેંગ કંઈ કરે છે આજે બહુ કંઈ ક્લિનિંગ. મને પહેલાં એવું હતું કે સેટરડે ક્લિનિંગ પતાવી દઈશું પણ આજે કંઈ કરવાની ઈચ્છા નથી તો કાલે સવારમાં ક્લિનિંગ થશે. શિક્ષાપત્રી જયંતી તેની પૂજા રાખવામાં આવી હતી મંદિરમાં. તો એટલી સરસ ભગવાનની ઈચ્છા હોય ને તો જ આપણે જઈ શકીએ. મને એમ હતું કે આજે હું નહીં જઈ શકું તોય હું જઈને પૂજા થઈ અમારી લોકોની બધાની. તો સારું કે એટલા ભગવાનના આશીર્વાદ કે આપણે એમાં ભળી શકીએ અમે લોકો. કારણ કે મારે લેટ થવાનું હતું, ટ્રેન પણ બંધ હતી. તો ભગવાનની ઈચ્છા હોય ને આપણે કાંઈ ના કરી શકીએ. તો ત્યાં અમારી સરસ મજાની પૂજા કરી અમે મંદિરમાં. મને કોઈએ ઓકે એમનું આઈડી છે, ઓકેઈડ એવું છે આઈડી. એમણે પૂછ્યું છે કે તમે જે દહીં બનાવો છો તો એ દૂધ કેટલા ફેટનું, ફૂલ ફેટનું દૂધ હોય છે મારું. અને એને બનવામાં મને લાગે ઓલમોસ્ટ દહીં બનવામાં છે ને વિન્ટરમાં તો ઓલમોસ્ટ 24 કલાક જેવું થઈ જાય છે. મને લાગે ગઈકાલે કર્યું હતું ને તો જો આજે અત્યારે આટલું સરસ બની ગયું છે એકદમ મસ્ત. જો અને હું જ્યારથી આજે ગ્રીન મરચું છે ને એવી રીતે યુઝ કરું છું ને પછી જે દહીં બને છે ને એકદમ મસ્ત થીક બને છે. તો એવી ટ્રાય કરજો તમે, સારું બને છે. અત્યારે જો બની ગયું પણ તમે ખાટું કરવું હોય ને તો હજી બીજા મને લાગે 5-6 કલાક જેવું રાખવાનું. એટલે સવારમાં પાછું મૂકી દઈશ ને ફ્રીજમાં તો પ્રોપર થઈ ગયું હોય. અત્યારે હું હજી બહાર જ રહેવા દઈશ કારણ કે અમને લોકોને છે ને છાશ ખાટી ગમે. દહીં અમે ઓછું યુઝ કરીએ ખાવામાં, છાશ વધારે હોય. છાશમાં કે આપણે પાણી એડ કરીએ પછી સાવ મોડી થઈ જાય ને. ખાટું થોડું દહીં હોય ને તો છાશ પીવાની મજા આવે. એટલે આને હું હજી થોડી વાર રહેવા દઈશ. ઇન્ડિયામાં આપણે દહીં જલ્દી બની જાય. અહીંયા અમારે વિન્ટર હોય, ઠંડી બહુ જ છે એટલે થોડોક વધારે ટાઈમ લાગે. તો આટલો ટાઈમ લાગે છે મારે તો. દેવમને છે ને બધું આવડે હો બોલતા. અને મને કંઈક પ્રોનાઉન્સ અલગ થાય ને એટલે હસે મારા ઉપર ગટુડો મારો. નહીં મમ્માને કાલે તો હું છે ને ક્વેશ્ચન પૂછવાનું ભૂલી ગઈ હતી. ઘણી વખત ભૂલાઈ જાય મને. એવું હોય કે હું કરીશ ઉપર સુવા ગઈ વિડીયોને તો મેં એન્ડ કરી દીધો ને પછી મને યાદ આવ્યું કે હું તો પૂછવાનું જ ભૂલી ગઈ છું. તો આજે છે ને જનરલ નોલેજનો ક્વેશ્ચન દેવમ કરવાનો છે. બોલ દેવમ કયો તને ક્વેશ્ચન છે કહી દે બેટા વ્યુઅર્સને. કાલે એમનો તને આન્સર મળી જશે વ્યુઅર્સ પાસેથી. Which country has the fastest internet in the world? ઓકે. કયા દેશમાં સૌથી વધારે સ્પીડવાળું ઇન્ટરનેટ છે એ કહેજો. મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું કારણ કે ઓબ્વિયસલી બધા મારા વિડીયો જોતા હોય, બધા ઇંગ્લિશ ના પણ સમજતા હોય, કોઈ વધારે એજના પણ જોતા હોય કે ઘણી વખત ખબર ને. એટલે ગુજરાતીમાં મારો બ્લોગ ગુજરાતીનો છે એટલે હું ગુજરાતીમાં પણ મેં તો ટ્રાન્સલેટ કરી દઉં. તો કાલના વિડીયોમાં જણાવજો કે કઈ કન્ટ્રીમાં સૌથી ફાસ્ટેસ્ટ ઇન્ટરનેટ છે. અત્યારે અમે દેવમભાઈ છે ને એ જોતો હતો અત્યારે જો જનરલ નોલેજનું. એટલે મેં એને કીધું કે તું કરી દે આજનો ક્વેશ્ચન. ચાલો તો આપણે એ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય 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 બાય. બાય.